આજે સારો એવો પ્રોફિટ મળી ગયો આપણે માર્કેટમાં, તમને બધાને ખ્યાલ છે. ગ્રુપમાં સારા એવા ટ્રેડ મળી ગયા છે. આજે વાત કરીએ ને તો આજે 14 ફેબ્રુઆરી, બરાબર. આ ડેટ તો લગભગ બધાને નહીં ભૂલાતી હોય. અને આગળ વાત કરીએ તો 14 ફેબ્રુઆરીના રોજ સારું પ્રોફિટ મળ્યું હોય. કાલે આપણે જોવાનું છે કાલે 15 ફેબ્રુઆરી અને ગુરુવાર, બરાબર. નિફ્ટી 50ની એક્સપાયરી છે. સાથે જ આજે જે મૂવમેન્ટ મળીને એક અકાલ્પનિક મૂવમેન્ટ કહી શકાય. કારણ કે ગઈકાલે જે ડાઉ ફ્યુચર્સ, જે યુએસના મેજર છે ઇન્ડેક્સ, બરાબર, નેસ્ડેક, એ 500 પોઈન્ટ જેવો ડાઉ ફ્યુચર્સ ઉપરથી નીચે તૂટેલો હતો. 1.27 પોઈન્ટ જેવો નેસ્ડેક બ્રેક થઈ ગયેલો હતો ઉપરની સાઈડથી. એટલું ડાઉન હોવા છતાં ઇન્ડિયાની માર્કેટ આજે ઘણી ઉપર સાઈડની મૂવ આપી. કોઈ એક્સપેક્ટેશન નથી કેટલી પોઝિટિવ મૂવમેન્ટ મળશે. એટલીસ્ટ અમને જ્યારે જોતા હતા ને ત્યારે તો એવું લાગતું હતું કે ફૂટ સાઇડેડ ટ્રેડ મળશે. એના જગ્યાએ આજે બધા ટ્રેડ આપણે કોલ સાઈડ મળ્યા છે. વાત કરીએ તો આજે શું કર્યું ને કઈ રીતના કામ કર્યું, બરાબર. ઘણા એવા ટ્રેડ પકડ્યા છે, બરાબર, ને બધામાં સારું એવું પ્રોફિટ લીધું છે. એટલીસ્ટ 0.0માં તો ડબલ પ્રોફિટ મેળવી લીધું છે, બરાબર. વાત કરીએ કે આપણે શું કર્યું અને શું કરવાના કાલે, બરાબર. આજે જ્યારે ગેપ ડાઉન, મેજર ગેપ ડાઉન ઓપન થયું હતું, બરાબર, 200 પોઈન્ટ જેવું આપણે ગણીએ, 200 પોઈન્ટ ડાઉન ઓપન થયું. ત્યાર પછી થોડીક ટાઈમ માટે માર્કેટ એક લેવલ સસ્ટેન કર્યું નિફ્ટીમાં ને 21,580 ગઈકાલે મેં લેવલ આપેલો હતો કે આની નીચે સસ્ટેન થશે ને તો આપણે ડાઉન મૂવમેન્ટ જોવા મળશે. સસ્ટેન ના થયું, બરાબર. પછી એક લેવલ ઉપર થોડીક રાહ જોઈ અને વાત કરીએ ને તો 12 વાગ્યાથી જે મૂવમેન્ટ મળી ને એ સારી એવી આપણે 250 પોઈન્ટ જેવી અપસાઇડ મૂવમેન્ટ જોવા મળી, બરાબર. અને ઓલરેડી હાઈ ક્લોઝિંગ જોવા મળ્યું છે 21,850ની આસપાસ. બહુ સારું ક્લોઝિંગ આપણે જોવા મળ્યું છે પોઝિટિવ સાઇડ માટે. હવે વાત કરીએ કે ગઈકાલે નિફ્ટી 50માં શું કરી શકશું આપણે. નિફ્ટી 50માં ગઈકાલે જો 21,880 ઉપર ગેપ અપ ઓપન થાય તો આગળ જોવાનું, બરાબર. અથવા તો ગેપ અપ ઓપન થાય અથવા તો 21,880ની ઉપર એક ગ્રીન કેન્ડલ ક્લોઝ થાય 5 મિનિટની અથવા તો 15 મિનિટની અને એ કેન્ડલનો હાઈ બ્રેક થાય ત્યાર પછી આપણે ટ્રેડ લેશું. ફર્સ્ટ ટાર્ગેટ આપણો રહેશે 22,000. તો ધ્યાનથી સાંભળજો, વિડીયોને છેલ્લે સુધી જોજો. શું કરશું, 21,880ની ઉપર ગ્રીન કેન્ડલ ક્લોઝ થાય એનો હાઈ બ્રેક થાય આપણે નિફ્ટીમાં કોલ સાઇડ ટ્રેડ લેશું 22,010 અને 22,130 સેકન્ડ ટાર્ગેટ. અવળી મોટી મૂવમેન્ટ ગઈકાલે આપણે આવતીકાલે જોવા મળી શકે, આવતીકાલે જોવા મળી શકે, બરાબર. ને વાત કરીએ કે કોઈ એવા ખરાબ ન્યૂઝ યુએસમાં આવે ગઈકાલની જેમ અને માર્કેટ જો ડાઉન મૂવમેન્ટ જોવા મળે અથવા તો ગેપ ડાઉન ઓપન થાય તો શું કરશો. ગેપ ડાઉન ઓપન થાય અથવા તો માર્કેટ કાલે ઓપન થતાં જ ડાઉન જાય એટલે લેવલ ઉપર ઓપન થાય, બરાબર. જ્યાં આજે માર્કેટ ક્લોઝ મળ્યું સેમ લેવલ ઉપર 21,760ની નીચે એક રેડ કેન્ડલ 5 મિનિટની ક્લોઝ થાય અને એનો લો બ્રેક કરે તો આપણે પુટમાં 21,650 અને 21,580ના ટાર્ગેટ માટે આપણે ગઈકાલે જશું, બરાબર. હવે વાત કરીએ જ્યાં સમય ના લેતા બેંક નિફ્ટીમાં શું કરશું. બેંક નિફ્ટીમાં છેલ્લા 4 દિવસથી સેમ વસ્તુ કહું છું, 4 નહીં 5 દિવસથી સેમ વસ્તુ કહું છું કે એક લેવલ ઝોનમાં ફસાણું છે ત્યાં સુધી આપણે બેંક નિફ્ટીનો ભરોસો કરશું નહીં. કાલે આપણે એમાં થોડો એવો ટ્રેડ લીધો હતો. આજે 0.0 લીધો તો 0.0 લઈ શકીએ એવા ટ્રેડ લઈ શકીએ પણ કોઈ મોટો ટ્રેડ ના પકડી શકીએ બેંક નિફ્ટીમાં. જો હજી જ આ રેડ ઝોન તમે પાછળના વિડીયો જોતા હો તેમ વસ્તુ કહું છું. આજે પણ લેવલની ઉપર 44,800ની ઉપર જ ઓપન થઈ ગયું અને ત્યાંથી ડાયરેક્ટ વાત કરીએ તો 1000 પોઈન્ટ જેવી ઉપરની સાઈડ મૂવમેન્ટ આપણે આજે જોવા મળી છે, બરાબર. શું કરવાનું છે, જસ્ટ સિમ્પલ બેંક નિફ્ટીનો એક જ ફંડા એ 47,230, હા 230 ક્રોસ કરે આ લેવલ બ્રેક થાય ઉપર 15 મિનિટની એક કેન્ડલ સસ્ટેન થઈ જાય એટલે ડાયરેક્ટ 46,550 અને 46,900 સુધીના ટાર્ગેટ માટે આપણે બેંક નિફ્ટીમાં બેસી જવાનું છે કોલ સાઈડ. જસ્ટ સિમ્પલ વસ્તુ છે. કાલે કાં ગેપ અપ ઓપન થઈ અને 21,250 સસ્ટેન કરે અથવા તો 21,250ની ઉપર આપણે 5 મિનિટ અથવા તો 10 મિનિટ સસ્ટેન કરતું જોવા મળે એટલે ડાયરેક્ટ મોટા ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં કાલે આપણે ટ્રેડ લઈ શકીએ, બરાબર. જસ્ટ સિમ્પલ વસ્તુ છે, આપણી જ ભાષામાં સમજાવું છું. નીચેની મૂવમેન્ટ જોવા મળે ને તો એ લેવલમાં જ જોવા મળશે કારણ કે 1,000 પોઈન્ટ જેવું ગેપ ડાઉન ઓપન ના થઈ શકે એટલે તે નીચે સાઈડ કોઈ મૂવમેન્ટ બેંક નિફ્ટીમાં પકડવા આપણે માગતા નથી. જો દિવસ દરમિયાન કશું દેખાશે ઉપર સાઈડથી તો આપણે 100% ગ્રુપમાં અપડેટ આપશું. એવું નહીં સમજવાનું કે દિવસ દરમિયાન આપણે ચેન્જ નથી કરતા આપણો નિર્ણય. જો આ માર્કેટ સાથે આપણે ચાલવું પડે. માર્કેટ બુલિશ થાય તો આપણે બુલિશ થવું પડે ને માર્કેટ બેરિશ થાય તો બેરિશ થવું પડે. આપણે માર્કેટને ફોલો કરવાની છે. માર્કેટ આપણને ક્યારેય ફોલો નહીં કરે, બરાબર. તો આગળ વધતા વાત કરી દઉં કે ગિફ્ટ નિફ્ટી અત્યારે કેટલું રનિંગ પોઝિટિવ ચાલી રહ્યું છે. વાત કરીએ ને તો ફર્સ્ટ ઓફ ઓલ ડાઉ ફીચર જોઈ લઈએ તો 100 પોઈન્ટ જેવું જો
સ્ક્રીન પર આવી રહ્યું છે. ડાઉ ફીચર્સ પોઝિટિવ ચાલી રહ્યા છે, હજી ઓપન નથી થયું માર્કેટ. અને S&P 500 0.43% અને નેસ્ડેક બરાબર 0.54% અપ ચાલે છે. અને આપણે ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ ને તો ગિફ્ટ નિફ્ટી અત્યારે રિફ્રેશ મારી દઈએ એટલા પોઈન્ટ પ્રોપર ચાલી રહ્યું છે. 80 પોઈન્ટ જેવું અત્યારે ગિફ્ટ નિફ્ટી ઉપર ચાલી રહ્યું છે. તો ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટ જો સવારે ઓપન જોવા મળશે તો આપણું નિફ્ટી 50માં પણ સારી એવી ગેપ ઓપનિંગ જોવા મળશે. વાત કરીએ આપણે ગ્રુપમાં શું અપડેટ આપ્યા, બાકી કોઈ ન્યૂઝ નથી. એક ન્યૂઝ છે એ થોડાક લેવલ બારની વસ્તુ છે, કારણ કે JP મોર્ગન એક સ્ટેટમેન્ટ આપ્યું છે અને PSU સેક્ટર બુલિશ છે અને આ બધું સમજવું એ થોડુંક હાર્ડ પડી જશે તમારા માટે, એટલે એની હું કંઈ વિશેષ ડિટેલમાં વાત નહીં કરું. એ જોવા મળે તો એને ઇગ્નોર કરજો બરાબર, કારણ કે એ બહુ હેવી વસ્તુ છે, એ અત્યારે જસ્ટ શીખવાડવા માટે આ વસ્તુ નથી બરાબર. વાત કરીએ આજે આપણે ગ્રુપમાં શું કર્યું બરાબર. આજે પુટ બાજુ ટ્રેડ કરશું, નો કોલ સાઈડ બરાબર. સવારે મને એવું લાગતું હતું, ત્યાર પછી આપણે એક સ્કાલ્પ મેં કર્યો હતો, જે સ્કાલ્પિંગ કર્યું હતું. સ્કાલ્પિંગ ગ્રુપમાં નહીં થઈ શકે કારણ કે 2 થી 5 મિનિટની મૂવમેન્ટ હોય બરાબર. એમાં 3000 જેવો પ્રોફિટ લીધો હતો આપણે સ્કાલ્પિંગમાં બરાબર, જો સ્ક્રીન ઉપર દેખાય જ છે બધાને. પછી વિભોર સ્ટીલનો IPO વિશે અપડેટ આપી દઉં. તમારીથી થઈ શકે ને એટલી એપ્લિકેશન કરજો. જો ચોખ્ખા શબ્દોમાં આપણે ગુજરાતી લેંગ્વેજમાં કીધું છે, મોટા ગેઇનથી ખુલી શકે અને લોંગ ટર્મ માટે બેસ્ટ IPO જોવા મળશે. યુટ્યુબમાં કહ્યું હતું તે અનુસાર ટ્રેપ બરાબર. ને આજે જે બી ફાઇનાન્સ સેક્ટરના IPO ઓપન થયા, મેં આગળ ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો બરાબર, કે હાલ ચાલી રહેલા 3 IPOમાં સલામત લોકોએ અપ્લાય ના કરવું. બંને IPO અને 3 IPO આજે નેગેટિવ ઓપન જોવા મળ્યા હતા બરાબર. એટલે આપણે IPO વિશે બી અપડેટ આપીએ છીએ, સ્ટોક વિશે બી આપીએ છીએ. એક કોલ આપ્યો હતો નિફ્ટી 50નો બરાબર, એ આપણે 90 રૂપિયાની આસપાસ એને બાઇંગ આપ્યું હતું અને 70નો SL હતો, 130નો ટાર્ગેટ હતો. એમાં આપણે ટાર્ગેટ બી અચીવ થઈ ગયો હતો. જો ટાર્ગેટ હિટ 136 એ ડાયરેક્ટ મૂવમેન્ટ મળી ગઈ બરાબર. ત્યારબાદ ડાઉ પોઝિટિવ જોવા મળ્યો, એનો આપણે મેસેજ પાસ કર્યો હતો. પછી આપણે 0 આપ્યો હતો 45,800 બેંક નિફ્ટી બરાબર. એ આપણે 90 સુધી ગયો હતો, આપણે 27ની કિંમત છે બરાબર. એનો પ્રોફિટનો મેં પેલો નાખી દીધું સ્ક્રીનશોટ, 8,000 જેવું પ્રોફિટ મને મળ્યું હતું બરાબર. ત્યાર પછી મેં એક ટ્રેડ લીધો હતો બરાબર, એમાં મને 10,000 જેવું પ્રોફિટ મળ્યું હતું. અને 3 પછી આજે BTSTમાં 21,900 કોલ 57ના ભાવે ખરીદી કરવા માટે આપેલ છે બરાબર. આજ મેં ગ્રુપની અપડેટ હતી, ગ્રુપમાં જોડવા માટે સ્ક્રીન પર આપેલ નંબર ઉપર જય સોમનાથ મેસેજ કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને શેર કરી દો. ખાસ મિત્રો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, ચેનલમાં કમેન્ટ કરો જે બી કંઈ વસ્તુ ના સમજાય છે. ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા જય સોમનાથ.